વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યના વિવિધ જિલ્લામાં બ્રિજોની સુરક્ષા અંગે ચિંતા ઊભી થઈ છે, જેથી તાપી જિલ્લામાં પણ પુલોની હાલત ચકાસવા માટે અધિકારીઓ દોડ્યા છે। સુરતના અધિક્ષક ઇજનેર તેમજ તાપી જિલ્લાના અધિક્ષક ઇજનેર દ્વારા વાલોડ તાલુકાના કણજોડથી વાલોડને જોડતા પુલ તેમજ ડોસવાડા ગામે મીંઢોળા નદી પર આવેલા બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું। નિરીક્ષણ દરમિયાન પુલોની હાલત સારી હોવાની ખાતરી આપવામાં આવી છે। તાપી જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ હસ્તક આવતો વાલોડ તાલુકાના બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં સુરતમાં અધિક્ષક ઇજનેર અને તાપીના અધિક્ષક ઇજનેર જોડાયા હતા। સાથે ડોસવાડા ગામ ખાતે આવેલા બ્રિજનું પણ નિરીક્ષણ કરાયું હતું। વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જિલ્લાના બ્રિજોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેમાં તાપી જિલ્લાના માર્ગ મકાન વિભાગ પંચાયત હસ્તક આવતા બ્રિજનું સુરતના અધિક્ષક ઇજનેર દ્વારા નિરીક્ષણ કરાયું હતું। જે નિરીક્ષણ વાલોડ તાલુકામાંથી પસાર થતી પૂર્ણા નદી પર આવેલા કણજોડથી વાલોડને જોડતા બ્રિજનું નિરીક્ષણ કરાયું હતું, જેમાં પુલ ખૂબ સારી સ્થિતિમાં હોવાનું અને ફાઉન્ડેશન ખૂબ મજબૂત હોવાનું અધિક્ષક ઇજનેર જે.કે. પટેલ, માર્ગ અને મકાન વિભાગ સુરત સર્કલના અધિકારીએ જણાવ્યું હતું। સાથે સોનગઢ તાલુકાના ડોસવાડા ગામે મીંઢોળા નદી પર આવેલા બ્રિજનું પણ તાપી પંચાયતના માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કર્યું હતું, જેમાં કોઈ તૂટી બહાર આવી નહીં હતી। જિલ્લામાં કુલ 49 જેટલા બ્રિજનું નિરીક્ષણ કરાયું હતું, જે નિરીક્ષણ વેળાએ જિલ્લાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। તાપી જિલ્લામાં આવેલ વાલોડ તાલુકામાં વાલોડ કણજોડ વડિયા જામણિયા રોડ મુખ્ય જિલ્લા માર્ગ પર આવેલો આ બ્રિજ છે, જે 24 મીટરના 9 સ્પાનનો બ્રિજ છે, જે 2008માં બનાવવામાં આવ્યો હતો। એમાં ઓપન ટાઈપ ફાઉન્ડેશન અને ટી બીમ ડેક સ્લેબ ગર્ડર ડિઝાઇન છે, નો ઓપન ફાઉન્ડેશન છે। આ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે અને સારી કન્ડિશનમાં માલુમ પડેલું છે। માર્ગ મકાનની ટીમો દ્વારા પહેલાં દર વર્ષે પ્રી મોન્સૂન ઇન્સ્પેક્શન કરવામાં જ આવતું હોય છે અને એ પ્રમાણે એનું મેન્ટેનન્સ બી કરવામાં આવતું હોય છે। આ વખતે ફરીથી ઝુંબેશના ભાગરૂપે આનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે અને બ્રિજ ટ્રાફિકને યોગ્ય જણાવેલ છે અને ફરીથી આનું સુપરવિઝન કરવામાં આવશે અને જે કંઈ હોય એ પ્રમાણે કામગીરી પૂરી કરવામાં આવશે। તાપી જિલ્લામાં થતા બ્રિજ નિરીક્ષણ દરમિયાન અધિકારીઓની ટીમો અલગ અલગ વિસ્તારોમાં પહોંચતી જોવા મળી। સુરત અને તાપી જિલ્લાના અધિક્ષક ઇજનેરોના માર્ગદર્શન હેઠળ તમામ પુલોની બારીકીથી તપાસ કરવામાં આવી। બ્રિજની ફાઉન્ડેશન સપાટી અને બેરિંગની સ્થિતિનો ભૌતિક પરીક્ષણ કરવામાં આવ્યો। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર એક્શનમાં આવી છે અને તમામ બ્રિજોનું નિરીક્ષણ કરવા માટે જે તે જિલ્લાને સૂચના આપવામાં આવી છે। ત્યારબાદ જો વાત કરીએ તો તાપી જિલ્લા પંચાયત હસ્તકનું માર્ગ અને મકાન પંચાયત વિભાગ છે, તે પણ આ કામગીરીમાં જોતરાયું છે। દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે ડોસવાડાથી રૂપાળા સહિત 15 થી 20 ગામોને જોડતો આ બ્રિજ છે, જે બ્રિજનું નિરીક્ષણ કરવા માટે હાલ જિલ્લા પંચાયતની આરએનબીની ટીમ જે હાલ જોતરાઈ છે। જિલ્લામાં કુલ 49 જેટલા નાના મોટા બ્રિજો છે, જેની હાલ તપાસ ચાલી રહી છે। જિલ્લામાં 4 જેટલી ટીમોની રચના કરવામાં આવી છે, જે સમગ્ર બ્રિજની હાલ તપાસ હાથ ધરી છે, જેમાં બ્રિજની જે કઈ રીતની સ્થિતિ છે તેનું પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। પરંતુ આ તપાસ દરમિયાન જિલ્લાના તમામ બ્રિજોમાં હાલ સુધી કોઈ તૂટી બહાર નથી આવી અને હાલ આ રીતની કામગીરી ચાલી રહી છે। અક્ષય ભદાણે, ઇન્ડિયા ન્યૂઝ।